આણંદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લગતા ગંભીર સવાલો ઊભા થાય એવી ચકચાર ભરેલી ઘટના સામે આવી છે। આણંદ પાસેના વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં વધુ એક ગંભીર લૂંટની ઘટના સામે આવી છે, જેના પડઘા સમગ્ર જિલ્લામાં પડતા મહિલાઓની સુરક્ષાને લઈને મોટા સવાલો ઊભા થયા છે। સોમવારે નાના બજારમાં બંગલામાં રહેતી વૃદ્ધાને ચપ્પાની અણીએ બંધક બનાવી લૂંટ કરી હતી, જેમાં સોનાનું કડું, સોનાની બુટ્ટી સહિત રોકડ લઈને આરોપી ફરાર થયો હતો। આણંદ પાસેના વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલા શાંતાબા પાર્કની નજીક 84 વર્ષીય મહેન્દ્ર કૌર રેશી તેમના પુત્ર અને પુત્રવધુ સાથે બંગલામાં રહેતા હતા। અઠવાડિયા પહેલા પુત્ર અને પુત્રવધુ વિદેશ ગયા હોવાથી મહેન્દ્ર કૌર એકલા રહેતા હતા। ગઈકાલે મોડી રાત્રિના સમયે લગભગ 3 વાગ્યાની આજુબાજુ અચાનક તેમની આંખ ખુલતા તેમના બેડ પાસે અંજાણ્યો શખ્સ જોવા મળ્યો હતો। વૃદ્ધ મહિલા કંઈક વિચારે તે પહેલા તે શખ્સે તેમના મોઢામાં ડૂચો મારીને બંને હાથ દુપટ્ટાથી બાંધી દીધા। ત્યારબાદ તેઓને મારી નાખવાની ધમકી આપીને ચપ્પુ બતાવી હાથમાં પહેરેલું સોનાનું કડું કાઢી લીધું। બાદમાં તિજોરીમાંથી સોનાના ઘરેણાં અને તેની સાથે 50,000 રોકડ લઈને તે ફરાર થઈ ગયો। ત્યારબાદ વૃદ્ધા દ્વારા બૂમાબૂમ કરતા આસપાસના પડોશી આવી પહોંચ્યા હતા। આ ઘટના અંગે જાણ થતાં જ વિદ્યાનગર પોલીસ સહિત એલસીબી તથા એસઓજી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને મેથી પાક ચખાડીને પૂરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપી પાસે લૂંટેલ સામાનમાં સોનાનું કડું, ચાંદીના ઘરેણાં, રોકડ બંડલ સહિત સામાન મળી આવ્યું। આણંદ એલસીબી દ્વારા માત્ર 12 કલાકમાં આ ભેદ ઉકેલવામાં આવ્યો હતો, જેને લઈને લોકોના મોઢે પોલીસની કામગીરીના વખાણ થઈ રહ્યા છે। ગઈકાલે નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ તરફથી હકીકત મળેલ કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના બજારમાં 85 વર્ષના મહિલાને લૂંટ કરી અને ઈજા કરેલ છે, જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી જાણ થતાં નાઇટ રાઉન્ડમાં વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલા અને બનાવની હકીકતથી વાકેફ કરી લૂંટનો બનાવ હોય જેથી અમોને તથા જિલ્લાના અન્ય અધિકારીઓને પણ જાણ કરેલી। અમે તથા એસપી સાહેબે પણ આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી। આ બાબતે હકીકત એવી છે કે મહેન્દ્ર કૌર ગુરદીપસિંહ પ્રીતમસિંહ રેશી પોતે ઉંમર વર્ષ 84 વર્ષના છે અને પોતે ઘરે એકલા જ હતા। એ દરમિયાન રાત્રિના 1:30 વાગ્યાથી લઈ અને 3 વાગ્યાના સુમારે એક 30 થી 35 વર્ષનો યુવાન આવેલો હતો અને મોઢે બુકાણી બાંધેલી હતી। આ મહિલા મહેન્દ્ર કૌરને તેઓએ મોઢામાં ડૂચો મારી તેમના બંને હાથ દુપટ્ટાથી બાંધી તેમને ગળદાપાટુનો માર મારેલો અને તેમના હાથમાંથી પહેરેલું કડું તથા રોકડા રૂપિયા કરી 2 લાખ રૂપિયાની લૂંટ કરી અને તેમને છરીથી ઈજા કરી નાસી ગયેલો। આ બાબતે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો લૂંટનો હોય ડિટેક્ટ કરવા માટે એલસીબી તથા વિદ્યાનગર પોલીસને જાણ કરેલી હતી। હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ જ કોઈ જાનભેદો હોવાની હકીકત મળેલી હતી, જેથી મહેન્દ્ર કૌરના ઘરે જે વ્યક્તિઓ આવતા હતા તેઓનું ઇન્ટ્રોગેશન પણ હાથ ધરેલું। તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કેમેરાનો પણ ઉપયોગ કરેલો। આ બાબતે તપાસ કરતા માત્ર 12 કલાકના સમયની અંદર જ આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિપુલભાઈ બાબુભાઈ ભાઈલાલભાઈ વસાવા, જે હરિમનગરની ઝુંપડપટ્ટીમાં રહે છે અને મૂળ વતની ચોરંડા તાલુકો કરજણનો વતની છે, અને આ આરોપી મહેન્દ્ર કૌરને ત્યાં જે સર્વન્ટ તરીકે કામ કરે છે પ્રકાશ ઉર્ફે વિકેશ રમેશભાઈ માછીનો સાઢુ હોવાની હકીકત જણાવેલ છે। આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગુનાનો મુદ્દામાલ બાબતે તપાસ કરતા આજરોજ તમામ આ ગુનામાં ગયેલો તમામ મુદ્દામાલ તેમજ તેની સાથે સોનાની ચેન, સોનાની લંગડી, બંગડી, કાનની બુટ્ટી તેમજ રોકડા રૂપિયા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। તેમજ ગુનાના કામે જ્યારે છરી મારેલી છે ત્યારે લોહીવાળા કપડાં પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલા છે। આમ માત્ર 12 કલાક જેટલા સમયની અંદર લૂંટ જેવો ચકચારી ભર્યો બનાવ ડિટેક્ટ કરવામાં વિદ્યાનગર પોલીસને સફળતા મળેલ છે। આ ગુનો ગઈકાલે દાખલ થયેલો છે અને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હાલમાં વિપુલભાઈ બાબુભાઈ વસાભાઈ આ ગુનાને પોતે એકલાએ અંજામ આપેલ હોવાની હાલમાં હકીકત જણાવેલ છે। તેમજ સીસીટીવી કેમેરાના પણ આ આરોપી એકલો જ આવેલો અને ફરિયાદીએ પણ એકલો જ આરોપી આવેલો હોવાની હકીકત જણાવેલ છે, પરંતુ આરોપી આ અગાઉ પોતાના સાઢુભાઈના ઘરે
આવી અને આ રેકી કરી અને આ ગુનાને અંજામ આપેલો છે, જેથી આજરોજ નામદાર કોર્ટમાં આરોપીને રજૂ કરી તેની સાથે અન્ય તેના સાડુ અથવા તો તેની વાઈફ કોઈ ઇન્વોલ્વ છે કે નહીં તે બાબતે, તેમજ આ ગુના સિવાય એના ઘરેથી અન્ય પણ જે ઘરફોડ ચોરી કરવાના સાધન સામગ્રી પણ મળી આવેલા છે, જેથી અન્ય કોઈ ગુનાને અંજામ આપેલો છે કે તે બાબતે પણ આ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને આ ગુનામાં જેનો પણ નાનામાં નાનો રોલ હશે તેને એરેસ્ટ કરી અને ગુનાના મૂળ સુધી પહોંચવાના પૂરતા પ્રયત્નો હાલમાં ચાલુ છે. હાલ સુધી ઈ ગુજકોપની અંદર સર્ચ કરેલું છે અને આરોપીની પણ પૂછપરછ કરેલી છે, પરંતુ હાલમાં કોઈ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી. તમામને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જ્યારે આવા પોતાના મકાનની અંદર સર્વન્ટ રાખેલા હોય તો એની નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે, તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં વેરીફાઈ કરવામાં આવે અને તેને મળવા આવતા અન્ય કોઈ પણ વ્યક્તિઓ હોય તેને પોતાના ઘરમાં રેકી કરવા માટે છૂટો દોર ન આપવામાં આવે તે આ ગુનાના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે, જેથી આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય. આ બાબતે એટલું જ કહ્યું છે કે પોતાના ઘરે સર્વન્ટ ક્વાર્ટર્સની અંદર કોઈ પણ વ્યક્તિઓને રાખતા હોય તો એની કલેક્ટર શ્રી આણંદ તરફથી પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે, તો જાણ કરવામાં આવે. તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો પોલીસ દ્વારા વેરીફાઈ કરી અને કોઈ ગુનાને અંજામ આપેલો હોય તો આ બાબતે તેમને સાવચેત કરીને આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય છે, જેથી આ પ્રકારની આપ સર્વેના માધ્યમથી વિદ્યાનગર અને આણંદ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.